શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત લોહાણા મહિલા મંડળ આયોજિત 24મી સમૂહ ભાગવત કથાનો આરંભ કરાયો હતો। પ્રથમ દિવસે બિલેશ્વર મંદિરેથી કતીરા પાર્ટી પ્લોટ સુધી વાંચતે ગાજતે પોથી યાત્રા નીકળી હતી। કથાના પ્રેરક સ્વ સરસ્વતીબેન ચંદન રહ્યા હતા। પ્રમુખ જ્યોતિબેન પવાણીએ સર્વે દાતાઓ, યજમાનો તેમજ ઉપસ્થિત શ્રોતાઓનું સ્વાગત કરતા જણાવ્યું કે સમૂહ કથા પાછળનો હેતુ એ જ છે કે સામાન્ય માણસો પણ આ કથા પોતાના પિતૃ મોક્ષાર્થે કરાવી શકે। પ્રારંભે યજમાનો, દાતાઓ અને સ્વામિનારાયણ મંદિરના સંતો અને મહિલા મંડળના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું। સાથે પ્રોજેક્ટ ચેરમેન રૂક્ષ્મણીબેન જોબનપુત્રા તથા સહ પ્રોજેક્ટ ચેરમેન પંકજબેન રામાણી પણ જોડાયા હતા। કથા દરમિયાન પૂજાની વ્યવસ્થા મંજુલાબેન રેલોન તથા તેમની ટીમે સંભાળી રહ્યા હતા। વ્યાસપીઠ પરથી વક્તા જનકરામ ભટ્ટ દ્વારા કથા શ્રવણ કરાવતા જણાવાયું કે ભાગવત કથા આત્મબોધ આપનારી કથા છે। અજાણ પણ કોઈ હરિનું નામ લે તો પણ તેનો મોક્ષ થાય છે। કથાને સફળ બનાવવા મંત્રી શારદાબેન ઠક્કર, ખજાનચી હિરલબેન ઠક્કર, ઉપપ્રમુખ ભાવનાબેન ઠક્કર, સહમંત્રી દક્ષાબેન ઠક્કર, સલાહકાર જ્યોતિબેન કોઠારી, ભારતીબેન આર રાજદેવ તથા કમળાબેન તેમજ કથા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આયોજનમાં સહભાગી મહાજનના પ્રમુખ મુકેશભાઈ ચંદે ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે 19 પોથીનું આયોજન કરવામાં આવ્યું છે। પોથીના મુખ્ય યજમાન નિરંજનાબેન ઠક્કર રહ્યા છે। કથાને સફળ જતીનભાઈ તથા મહેન્દ્રભાઈ પોતાનું પૂરું યોગદાન આપી રહ્યા છે। મહાજનના મંત્રી હિતેશભાઈ તથા ખજાનચી મૂળરાજભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે મહાજનના કારોબારી સભ્યોએ પણ હાજરી આપી હતી। મારું નામ જ્યોતિ પવાણી, હું ભુજ લોહાણા મહિલા મંડળની પ્રમુખ છું। આજે ભુજ લોહાણા મહાજન સંચાલિત લોહાણા મહિલા મંડળ આયોજિત 24મી સમૂહ ભાગવત કથાનું આયોજન થયું છે અને આ કતીરા પાર્ટી પ્લોટમાં છે, જેનું 2 ટાઈમ સવારના 9 થી 12 અને બપોર પછી 3 થી 6 આયોજન છે અને આ વખતે 14 પોથી રાખવામાં આવી છે ટોટલ। અને આ કથા છે એના પ્રોજેક્ટ ચેરમેન છે રૂક્ષ્મણીબેન જોબનપુત્રા અને સહ પ્રોજેક્ટ ચેરમેન પંકજબેન રામાણી અને આ કથાનું વક્તા છે જનકરાય ભટ્ટ, જે એમની રસાળ શૈલીમાં સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે। અને આમાં 23 તારીખે કૃષ્ણ જન્મ છે, 25 તારીખે રૂક્ષ્મણી વિવાહ છે, 27 તારીખે નારાયણ યજ્ઞનું આયોજન છે। તો હું બધાને, જાહેર જનતાને એટલું જ કહેવા માંગીશ કે બધા આવો અને કથાનો લાભ લો।